ઓહો, આજે તો તાલાળા ગીરથી આવતા હતા ને બાપુની ટી સ્ટોલ ચા પીવા ઊભા રહી ગયા. બાપા સીતારામની પ્રખ્યાત ચા છે. વાલા આકોળવાણીમાં મારો મંકી તો ઠેકડો મારીને ખુરશી ઉપર આવી ગયો. ઓહો, એ નીચે ઉતરી ગયો. વળી પાછો બધી પબ્લિકને મળ્યો જોવા. ઓહો, પબ્લિકની તો હળી કરે છે. મારો મંકી બાપા આમ જોવે ને ઓલી બાજુ એ ઠેકડો મારીને પાછો ખુરશી ઉપર ચડી ગયો ને બાપુને તો જોઈ ટગર જોવે છે. વળી પાછો સાનો મનો બેહી ગયો ને એ બાપુની હળી કરવાનો છો. બાપા એ બાપુના માથામાં તો જો હાથ ફેરવે આમથી આમ. એ બાપા સીતારામની ચા પીવા માટે આમથી આમ કરે છે. વળી બાપુના હાથમાંથી ડોયો લઈને મળ્યો ચા હલાવવા. તો ખરી હેઠા ઊંચી મળ્યો કરવા ચા. બાપા આજ તો બાપુની ચા મંકી બનાવીને પબ્લિકને પીવડાવવાનો છે. વળી બાપુએ પણ ડોયો હાથમાં લઈને મળ્યો ચા હલાવવા. બંનેની મોજ તો જો બાપુની મંકીની. ઈ ઠેકડો મારીને એ પાછો ઓલી સાઈડ વયો ગયો. એ પાછો બધા ફરતી બાજુ જોવા મળ્યો. બાપા બધી પબ્લિકને કેટલી બધી પબ્લિક કેમ ભેગી થઈ છે. આ બધી પબ્લિક તો મને જોવા ભેગી થઈ છે. મંકી એવું માનીને જોતો ખરી બધી પબ્લિક. ઓહો, એ ફરતી બાજુ પબ્લિક મંડાઈ ગઈ. એ ઠેકડો મારીને પાછો ખુરશી ઉપર ગયો. એ પાછો ઓલી કરવાઈ ગયો. હવે પાછળ પબ્લિક બેઠી એની હળી કરશે આમથી આમ. ઘડીક આમ જોવે ને ઘડીક આમ જોવે ને જોતો ખરી. બાપુની ચા પીવા માટે આ બધા નાટક કરે. વળી ખેસવા ગયો તો બધું હેઠું નાખત રહી ગયું. તો વળી અમારી ટીમનો માણા એક બાજુમાં બેઠો એને ઠેકડો મારીને ઓલી કરવાઈ ગયો ને જો માથામાં હળી કરવાની ચાલુ કરી. આ બધા ટોલા ગોતીને ખાઈ જાય. અમારો મંકી બાપા આ મંકીની મોજ એટલે કાંઈ ઘટે જ નહીં. એ બાપા સીતારામ ટી સ્ટોલની ચા પીવા માટે સ્પેશિયલ ચા છે ને એટલે એ તાલાળા ગીરથી ગીરગઢડા રોડ ઉપર તમે જાઓ એટલે આકોલવાડીમાં આવ્યો. એ ઠેકડો મારીને ગયો ખુરશી ઉપર પાછો. બાપા જોવો તો ખરા બધી પબ્લિકને મળ્યો જોવા. બાપુ એની મોજમાં એને ચા બનાવે. બાપા હલાવીને ડોયામાં એને મસ્તીની ઘાટી રગડા જેવી ચા બનાવે ને એ મંકીને ખંજવાળતા સારું આવડે. વળી જોતો ખરી તમે આ બાપુની સામું જોવે ને પબ્લિકની સામું જોવે ને બાપુ કંઈક તૈયારી કરે છે. બાપુ અને તાલાળામાં તમે લોકો પણ આવો ને તો જરૂર. આકોલવાડી 4 ચોકડી ઉપર આ બાપુની પ્રખ્યાત ચા મળે. બાપા સીતારામ ટી સ્ટોલ. બાપા બાપુ જો ચા બનાવે મલાઈ જેવી રગડા જેવી ચા છે. એકવાર તમે પીવું તો ખરા. બાપુએ તો વળી મંકીના હાથમાં રકાબી આપીને ચા લાંબી ધારે દેવાનું ચાલુ કર્યું ને મંકી તો જો બાપા એવો હેળો થઈ ગયો. બાપા ચા પીવા માટે ઢુમક કરતો. એ બાપુએ હારે ચા લીધી ને બે મોજ માણી છું ચા પીવાની. જોતો કરી પબ્લિક ફરતી ભેગી થઈને જોવે છે. બાપા સીતારામ ટી સ્ટોલમાં મારા વાલા ચા પીવા એકવાર આવો. તમને પણ અહીંયા હરવા ફરવાની મજા જોર આવે ને. અમારા મંકીએ તો જો ફૂકું મારવાનું ચાલુ કરીને ઘૂંટડા ઉતારે. ઢુબુક નિરાતના ઘૂંટડા ઉતારીને બાપુ હારે ચા પીવાની મોજ માણી. લે મંકી તો એમ કહે છે ચા એક નંબર છે. વાલા મંકી ચા પીવે ની પછી જોતો મંકી એમ કહે છે ગુડ ચા બનાવી. બાપુએ બાપુની ચા એટલે ગીરમાં વખણાવશે. બાપા સ્પેશિયલ બાપા સીતારામ ટી સ્ટોલની ચા છે. વાલા બાપુએ આકડો મારીને કીધું કે આની ટીમને ચા પાવ. ફરી અમારી ટીમને જબરદસ્તી બાપુએ ચા પાઈને પબ્લિક બધી જોવે ને આ જોતો ખરી અમારી ટીમે ચા પીવે છે. ચા એટલે રગડા જેવી. તમે એકવાર નજર તો કરો. અને વળી એની બનાવવાની રીત તમે જોવો એટલે કાંઈ ન ઘટે. પ્યોર દૂધની. સ્વાગત છે તમારું લખણ ખોટા જીજે 32 ચેનલની અંદર મિત્રો. અને અત્યારે અમારો મંકી પી રહ્યો છે ચા મિત્રો. તો બાપા સીતારામ પ્રખ્યાત ચાની હોટલ છે મિત્રો અહીંયા બાપુની. તો ત્યાં આવો ને ચા પીવો મિત્રો. ને તમને પણ મજા આવશે. એકવાર ચા પીવો તો મિત્રો તમને પણ ખબર પડશે. બાપુ કઈ જગ્યાનું આ લોકેશન છે? આકોલવાડી ગીર 4 ચોક મિત્રો. અહીંયા આવવાનું ભૂલતા નહીં. બાપા સીતારામ ચા સેન્ટર છે મિત્રો. ને લખણ ખોટા જીજે 32 ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક શેર ને સપોર્ટ કરજો મિત્રો. જય માતાજી. લખણ ખોટા જીજે 32 ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો.